સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી લંપટ કો અંગ ભાગ 2 તારીખ 6/1/2024. जैसी कुलटा कामिनी, जैसी कुलटा कामिनी, तैसा लंपट दास मुक्त कहे तेहि श्वान सम, कार्तिक 12 मास, लंपट धन त्रिय हरन को, करत बहुत उपदेश, मुक्त अर्क फल अम्ब सम, भीतर सार न लेश, भीतर सार
બીજું લક્ષણ સ્વામી સમજાવે છે. આ લંપટ શબ્દ જે છે એની બહુ ડિટેલમાં જાય છે સ્વામી. જૈસી કુલટા કામિની તૈસા લંપટ દાસ. કામિની એટલે સ્ત્રી. કુલટા, કુલટાનો અર્થ ઘણા પુરુષોમાં પ્રેમ રાખનારી સ્ત્રી. એક પતિ જોડે પરણી હોય પણ બીજા પુરુષ જોડે પણ એને પ્રેમ હોય. ભિક્ષા માટે ઘેર ઘેર ભટકનારી સ્ત્રી એ કુલટામાં આવે. લગ્ન થયા પછી એક કુળમાં ગયા પછી પતિ મરણ પામે અથવા પતિ જીવતો હોય છતાં પણ બીજા કુળમાં પરણનારી સ્ત્રી. આ કુલટાની આટલી વ્યાખ્યા થાય. મુક્તાનંદ સ્વામીને અહીંયા એક બહુ મોટો સિદ્ધાંત સમજાવો છે એટલે દાખલો આપે છે. ભગવાનમાં પતિવ્રતાની નિષ્ઠા એ જો દ્રઢ ના થાય તો આપણી ભક્તિ સ્થિર ના થાય, આપણી ભક્તિ મજબૂત ના થાય, આપણી ભક્તિ ભગવાનની પ્રસન્નતા કરાવનારી ના થાય. એ પતિવ્રતાની જે વાત છે એ બહુ અગત્યની વાત છે. એ વિષયને સમજાવવા માટે આ સમાજમાં જે બધી ઘટનાઓ ઘટે એનું ઓબ્ઝર્વેશન કરેલું છે એમણે. નંદ સંતોના જે ઉપદેશ છે એમાં તત્વજ્ઞાન તો હોય જ છે, પરંતુ જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજમાં રોજબરોજ બનતી પ્રક્રિયા એનું પણ ઓબ્ઝર્વેશન કરીને એ ભગવાનને ભજવાના માર્ગમાં સહાયભૂત કેવી રીતે બને એનો ખ્યાલ નંદ સંતોએ રાખેલો છે. જે લંપટ હોય એનામાં ભગવાનની ઉપાસનાના માર્ગમાં વ્યભિચાર ભાવ કેવી રીતે પ્રવેશ કરી જાય એ સમજાવવા માટે કુલટા સ્ત્રીનો દાખલો આપ્યો. લંપટ હોય તો એનું વર્તન કેવું હોય તો કે કુલટા સ્ત્રી જેવો એ હોય. એ કુલટા સ્ત્રીના લક્ષણ આગળ મેં કીધા એ એનો દાખલો આપે છે કુલટા સ્ત્રીનો. આ બહુ સૂક્ષ્મ અને ગહન વાત છે. આ સમજવાની વાત જ આ છે મુદ્દો કલ્યાણના માર્ગમાં. મુક્તાનંદ સ્વામી એને કયા સંદર્ભમાં જુએ છે, કયા અર્થમાં એનું મૂલ્યાંકન કરે છે એ લક્ષ્યાર્થને સમજવો પડે તો જ આપણા આત્યંતિક કલ્યાણમાં ખામી ના રહી જાય. નહીં તો એ જો આ સંદર્ભમાં ના સમજે તો આપણને એમ લાગે કે આવું બધું લખવાની ક્યાં જરૂર. કુલટા, કામિની, કુત્તા બારે માસ જે લખ્યું પાછળ કાર્તિક કુત્તા. મુક્ત કહે તે હી શ્વાન સમ કાર્તિક 12 માસ. આપણને સમજણ ના પડે એની અંદર આ શું કહેવા માંગે છે. એ ઊંડો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. એટલે આ ઉપાસનાનો માર્ગ છે એનો સિદ્ધાંત સમજવો પડે, નહીં તો આત્યંતિક કલ્યાણમાં ખામી આવે. સ્વામી અહીંયા કુલટાની વાત લાવ્યા. એમાં પહેલું લક્ષણ ઘણા પુરુષોમાં પ્રેમ રાખનારી. ઘણા પુરુષની અંદર પ્રેમ હોય ને, એક પતિ હોય તો પણ એ આપણે જોઈએ તો ખ્યાલ આવે. ઘણા બધા આવા હોય દાખલા. એવું જરૂરી નથી કે સ્ત્રીને જ પુરુષમાં પ્રેમ થઈ જાય, પુરુષને પણ ઘણી સ્ત્રીમાં પ્રેમ હોય. એ પણ કુલટાનું લક્ષણ છે. એક બાઈ હતી એ પરણીને સાસરે ગઈ. પછી એનો જે ધણી હશે એનાથી એનો દિયર વધારે રૂપાળો હતો એટલે એને એના દિયર જોડે સેટિંગ પાડ્યું ને એના દિયરમાં એને મોહ થયો. એટલે કુટુંબમાં એની બધી ચર્ચા થઈ એટલે બાઈને બેસાડી
ભેગા થઈને વાત કરી કે આવું આપણાથી ના કરાય, એક ભાવમાં બે ભાવ ના કરાય, એવી ઘણી બધી વાત કીધી એને. પણ એ સોલિસિટર જેવી હતી એ બાઈ. એટલે એમ કે શું બોલ બોલ કરો છો કે છે, હવે મારું સાંભળો કે તમે બોલી રહ્યા કે છે. તો કે હા કે છે, હવે તું કે તારે શું કહેવાનું છે. તો બાઈ કહે છે કે મારો ગોર એનો એ, ગોત્રજ એનો એ, મારી સાસુ એની એ, સાસરો એનું એ, મારું સાસરું પણ એનું એ, મારી જેઠાણી એની એ છે, બધા એના એ છે. એક પાટલો બદલ્યો એમાં શું મંડ્યા છો કે છે. જો પાટલો બદલ્યો એમાં તને શું વાતો આવ્યો, પણ પાટલામાં જ બધું છે. પાટલો એટલે શું, વર બદલ્યો એમાં તમને શું પ્રોબ્લેમ આવ્યો. એમ આપણા ઉપાસનાના માર્ગમાં વર બદલાઈ જાય. એ વર બદલાઈ જાય એટલે પછી બધી વાત બગડી જાય. એટલે વરની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે વર નર તો એક નારાયણ છે, બીજા સર્વે સખીને સ્વરૂપે. એટલે જે ઉપાસનાનો માર્ગ આવે તો કલ્યાણનો માર્ગ આવે તો આપણા જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનનો આકાર એક પકડી રાખવો પડે. એ જો ના રહે તો આપણી ઉપાસનામાં આંચ આવે. મુક્ત કહે પ્રભુ છાંડી કે, મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે આ જ વિષયમાં સ્વામી એનું પ્રકાશ પાડ્યો કે મુક્ત કહે પ્રભુ છાંડી કે, અન્ય દેવ ગુણ ગાત સોનર અમૃત ઢોરી કે, ઝેર હલાહલ ખાત. એટલે આ સ્વામીનો કહેવાનો સંદર્ભ શું છે કે ભગવાન સ્વામિનારાયણ એનો આપણે યોગ કર્યો, એના વર્તમાન ધારણ કર્યા, એની ભક્તિ કરીએ છીએ, પછી આપણા વ્યવહારમાં, આપણા લૌકિક જીવનમાં કંઈક આંચ આવે તો આપણે બીજે બધે ફાફા મારતા થઈ જઈએ. કશું ના હોય, ગામડા હોય, ગામની અંદર ભેંસ દૂધ દેતી બંધ થઈ જાય તો એને દોરો બાંધવા જાય. દોરા બાંધે કંઈ દૂધ આવવાનું છે? અમૂલ ડેરીમાં કોણ દોરા બાંધવા જાય? પણ બધું થાય. પરંતુ એ વસ્તુને મૂકીને અન્ય દેવ ગુણગાત સો નર અમૃત ઢોરી કે, ઝેર હલાહલ ખાત. એમ કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રૂપી અમૃત એને ઢોળીને ઝેર ખાય છે. આ મુક્તાનંદ સ્વામીની વાત છે. આ ઉપાસનાનો જે માર્ગ એમાં આ વાત સમજાવે છે. આપણે લોક વ્યવહારમાં જોઈએ તો બધા ભણે છે. ભણતરમાં એમાં કોઈ આર્ટ્સની લાઈન લે, કોઈ કોમર્સ લે, કોઈ સાયન્સ લે, કોઈ મેડિકલ લે, કોઈ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં જાય. આ જુદી જુદી ફેકલ્ટીઝ છે, જુદા જુદા ક્ષેત્રોમાં બધા ભણે છે. પરંતુ ઉદાહરણ તરીકે કોઈ સાયન્સનું ફિલ્ડ પકડે, સાયન્સની લાઈન લે, તો એમાં પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આવી વિંગ હોય. એની અંદર પણ એમાં એ ગ્રુપ હોય ને બી ગ્રુપ હોય. એ બધા બહુ એની લાઈનો છે. હવે ફિઝિક્સ એકલું પકડે તો એમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આવે, ક્વોન્ટમ મિકેનિક્સ આવે, ક્વોન્ટમ ફિઝિક્સ આવે, એકોસ્ટિક આવે. આ જુદી જુદી લાઈનો છે. એમાંથી એક લાઈન એને પકડવી પડે. એમાં એને માસ્ટરી પકડે, એમાં માસ્ટરી લે, પછી એ આગળ ચાલે તો એના જીવનમાં એને કંઈક પ્રાપ્તિ થાય છે. શરૂઆતમાં બધું જ ભણે, શરૂઆતના વર્ષો હોય, 2 વર્ષ બધું જ આવે, પછી એને સિલેક્ટ કરવું પડે. એવી રીતના અધ્યાત્મનો જે માર્ગ છે એમાં ઉપાસનાના માર્ગમાં એક વસ્તુ પર જવું પડે, પછી બધું કરતા 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 એક આકાર એને પકડવો પડે. તો એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એક પરબ્રહ્મ પરમાત્મા કાર્ય અને કારણ મુજબ અવતાર ધારણ કરે છે. એ મૂળ તત્વની ઉપાસના કરવી એ અધ્યાત્મનો મુદ્દો છે. એટલે આપણને જે મૂર્તિની પ્રાપ્તિ થઈ હોય એને વિશે પતિવ્રતાની સ્ત્રી એના જેવી પ્રતીતિ લાવીને પછી ભગવાનની ભક્તિ કરવી. કે આગળ આપણે આ ઉપાસનાની લાઈનમાં એ વચનામૃત જોયું, ગઢડા અંત્યનું 16મું વચનામૃત. એમાં આ વાતની છણાવટ સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. તો તમામ પ્રકારના જે ઐશ્વર્ય, તમામ પ્રકારની જે શક્તિ એને ધારણ કરનાર મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. એવી નિષ્ઠા દ્રઢ કરીને ભક્તિ કરીએ
એને એકાંતિક ભક્તિ કહેવાય. એ એકાંતિક ભક્તિની જે વાત એ આની અંદર જે કુલટા સ્ત્રી હોય એ બહુ પુરુષની અંદર પ્રતીતિ રાખે, પ્રેમ કરે, પરંતુ એ કુલટા કહેવાય. એમ જે લંપટ હોય એ ઉપાસનાનો જે માર્ગ છે એમાં આ વસ્તુ પકડવી જ પડે. જેમ આપણા ઘરની અંદર વ્યવહારની અંદર બધા જોવે છે તો કોઈ પણ સ્ત્રી હોય એ બધાનો આદર કરતી હોય, બધાની દેખભાળ રાખે, પરંતુ એનો ખરો સ્નેહ એના પતિમાં હોય. એમ આપણે બધા શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય, આ 5 દેવતા એને આદર થકી માનવાના. એટલે શ્રીજી મહારાજે કોઈની નિંદા નહીં કરવાની અને પરમાત્મામાં નિષ્ઠા પાકી બેસાડવાની. આવો સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવ્યો. એ ઉપાસનાનો માર્ગ છે. લક્ષણ બતાવ્યું કુલટાનું. બીજું લક્ષણ એ છે ભિક્ષા માટે ઘેર ઘેર ભટકનારી સ્ત્રી. આ કુલટા શબ્દ આવ્યો એટલે એના રેફરન્સ ક્યાં ક્યાં જાય એ સમજવા પડે. તો કે જેમ કોઈ સ્ત્રીને ખાવાનું પૂરું ના થઈ રહેતું હોય તો ઘર ઘર ભટકીને ભિક્ષા માગે, એમ ભક્તિ માર્ગમાં જુદી જુદી જગ્યાએ આસ્થા લઈને આપણે જુદી જુદી શક્તિઓ, વિભૂતિઓનો આશરો કરીએ, ગ્રહમાં જોડાઈએ, બીજામાં જોડાઈએ, મંત્ર તંત્રમાં શ્રદ્ધા બેસાડે. વ્યવહારના સમીકરણ ના મળતા હોય તો ગ્રહ હોય, પનોતી હોય, મંત્ર યંત્ર એમાં શ્રદ્ધા બેસે. એ કુલટા સ્ત્રી જેવું છે. આપણે એક જ ઈષ્ટદેવનો આશરો કરવાનો. એ જ્યારે આપણા જીવનની અંદર કંઈક વિપત્તિ આવે ને આપણું મન ડગે અને આપણે સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજી કોઈ જગ્યાએ આપણે એને આસ્થા બેસાડીએ તો સમજવાનું કે આપણે લંપટ છીએ. લંપટનું લક્ષણ આપણામાં પ્રવેશ કરી ગયું. ત્રીજું લક્ષણ, પરણ્યા પછી એક કુળમાં ગયા પછી બીજો પતિ કરીને બીજા કુળમાં જાય તે કુલટા કહેવાય. એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં આવ્યા, એમના વર્તમાન ધારણ કર્યા અને મન, કર્મ, વચને ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું એટલે એ જ આપણા સ્વામી કહેવાય. એમનું શરણું મૂકીને બીજે શ્રદ્ધા બાંધવી એ કુલટાનું લક્ષણ છે. અહીંયા નિંદાની વાત નથી, નિષ્ઠાની વાત છે. બધા જ તત્વો જે છે, દૈવી તત્વો છે, એમાં એક પરબ્રહ્મ પરમાત્માનું ચૈતન્ય વ્યાપીને રહેલું છે એવું સમજીને આ બધા ચૈતન્યમાં શક્તિ મૂકનાર એવું જે તત્વ, એ પરમ તત્વ એવા સ્વામિનારાયણ ભગવાન, એનો હું આશ્રિત છું. આવી એક ભાવનાને ફિટ કરવાની અને પછી ભજન કરવાનું. કુલટા જે છે એ ભગવાનનું શરણું મૂકીને બીજે શ્રદ્ધા બાંધવી એ કુલટાનું લક્ષણ છે. ઘણી વખતે ભૌતિક સગવડોની સરખામણી કરીને પણ શ્રદ્ધા ફરી જતી હોય છે. કાયમ આપણે સારી વ્યવસ્થા, સારું ખાવાનું, સારું રહેવાનું, સારો ઉતારો એમાં ટેવાયેલા હોઈએ અને એ બીજે બધે આપણે એની આશા રાખીએ. કોર્ટમાં કોણ સારો ઉતારો માગે છે? કોર્ટમાં કોણ સારી જગ્યા માગે? બધા બેસે છે. એમ ભગવાનનો યોગ કરવાનો એ કોર્ટ જેવું છે. ત્યાં આપણા કલ્યાણ માટે જવાનું છે. જેમ કોર્ટની અંદર તમારો કેસ, એની સુનાવણી થાય એના માટે તમે જાઓ છો, ત્યાં ફેસિલિટી માટે જતા નથી. એટલે એના સમયે એની જે ફેસિલિટી હોય એ જ બધું ત્યાં આગળ ચાલે. ત્યાં ફોન બંધ કરી દેવો પડે, બધી વસ્તુ બંધ કરી દેવી પડે, એના નિયમ ત્યાં લાગુ પડી જાય. એમ આપણે મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ તો સત્સંગના નિયમ લાગુ પડે. આપણી પ્રાયોરિટી છે એને બાજુ પર મૂકી ને સત્સંગના નિયમને ફોલો કરવાના. તો કુલટા જેવા જે હોય એ એમ કે શ્રદ્ધા એની ડગે કે અહીંયા એસીના ઉતારા છે, અહીંયા VIP જમવાનું છે, અહીંયા સારી સારી ફેસિલિટી છે, આવી લૌકિક ભૌતિક વાતોમાં લલચાય. પણ મોક્ષ ક્યાં છે? એ મોક્ષનો મુદ્દો એને પકડવાનો. એક વખત આપણને પ્રતીતિ થાય મૂળ સંપ્રદાયની ને પછી આપણે બીજે ભટકીએ અને બીજે સારી સારી ફેસિલિટી માટે એને આપણે ગૌણ માનીએ તો એ કુલટાનું લક્ષણ છે. એટલે સ્વયં સ્વામિનારાયણ ભગવાને જે મંદિરો બાંધ્યા, એમાં મૂર્તિઓ પધરાવી
એમણે પૂજવા માટે મૂર્તિઓનું પ્રવર્તન કર્યું, મૂર્તિઓ ચિતરાવી, બીજી મૂર્તિઓ કરાવી, પોતે જ શુદ્ધ શાસ્ત્રો રચ્યા અને રચાવ્યા. એમણે આચાર્ય પદનું સ્થાપન કર્યું તથા નંદ સંતો દ્વારા ગ્રંથોની રચના કરાવી. એ મૂળ ગ્રંથો અને મૂળ પરંપરાનો આશ્રય કરીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ અને ઉપાસના કરવી એ શુદ્ધ ભક્તનું લક્ષણ છે. એને મૂકીને બીજે ફાફા મારવા એ કુલટા સ્ત્રી જેવું છે. એ વચનામૃતની અંદર બહુ સૂક્ષ્મ વાત શ્રીજી મહારાજે બતાવી કે કોના કીર્તન બોલવા, કોના ના બોલવા, એની પણ વાત સમજાવી દીધી. કેમ? તો કે એ ફિલોસોફી જે હોય, તત્વજ્ઞાન હોય, એ બહુ જ અગાધ હોય, ઊંડું હોય. એમાં જે અધ્યાત્મની વાત હોય એમાં તમે કોઈ વખત નિરાકારવાદમાં ભળી જાઓ. એ ભગવાનમાં જોડનારી વસ્તુ છે અને તત્વજ્ઞાન છે એ ગહન વિષય છે. પરંતુ તમને જો એનો સાચો ખ્યાલ ના આવે તો કલ્યાણના માર્ગથી ભટકી જવાય. માટે જે લંપટ જેવો ભક્ત હોય તે દેહના સુખ માટે પણ ભગવાનને મૂકીને બીજે આટા મારે. આપણને કહેતા પણ ક્ષોભ થાય એવી વાત મુક્તાનંદ સ્વામીએ લખી છે. સ્વામીએ કહ્યું કે મુક્ત કહે તેહી શ્વાન સમ કાર્તિક 12 માસ. હવે કાર્તક મહિનો આવે એટલે કૂતરો અતિશય કામી થઈ જાય, વિહવળ બની જાય. એની માનસિકતા એ કામની વાસના પૂરી કરવા પાછળ જ હોય. એટલે કૂતરાને તો એક કાર્તક માસ એમાં જ કામ વ્યાપે. પરંતુ લંપટ જેવો જે જીવ હોય એણે 12 માસ કાર્તક જેવા થઈ જાય. એ કાયમ કામ ક્રોધ એમાંથી જ બહાર નીકળીને ભગવાન તરફ જઈ શકતો નથી. એમાં જ ને એમાં જે રાચ્યો રહે, કામની અંદર જ, એની કામનાની પૂર્તિ માટે જ એ બધા વિચાર કરતો હોય. અને ભગવાન પાસે પણ જાય તો એવી જ વસ્તુને માગ્યા આવે. એ માયિક તુચ્છ પદાર્થને માગે. એ કૂતરાનું લક્ષણ છે. કૂતરો કાર્તક માસમાં કામી બને છે. એમ લંપટ જીવ હોય એ ગમે તે અવસ્થાની અંદર ભગવાન પાસે કોઈ સકામ વસ્તુની માગણી કરે, એનાથી એ કલ્યાણના માર્ગથી ચલિત થઈ જાય છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં આ વિષયની છણાવટ કરી. ભગવાને એમાં એમનો દાખલો આપ્યો કે અમને જ્યારે અગણોતેરા કાળમાં અમને બહુ નિંદ્રા આવતી ત્યારે અમે એક જગન્નાથજીના મંદિરમાં ગયા. ત્યાં આગળ એક પૂજારી હતો. એ ભગવાન પાસે નિત્ય માગતો કે હે ભગવાન, મને એમ કે લંબકર્ણનો અવતાર દેજો. લંબકર્ણ એટલે ગધેડો. ગધેડો હોય એટલે એમ કે ગધેડો જેમ નિર્લજ્જ થઈને વિષય ભોગવે એમ હું પણ વિષય ભોગવું, સ્ત્રીની વાસનાને સંતોષું. આમ એમ કે ભગવાન સામે આવું માગતો. એ ભગવાને એનો દાખલો આપ્યો છે વચનામૃતની અંદર. એમ લંપટ જેવા જે જીવ હોય એ વિષય ભોગની પૂર્તિની જ ભગવાન પાસે યાચના કરે. એટલે આપણે એવા ભક્ત થવાનું નહીં. મુક્ત કહે તેહી શ્વાન સમ કાર્તિક 12 માસ. સદા વાસનાના વંટોળમાં જ રહે તે લંપટ જેવો કહેવાય, કૂતરા જેવો કહેવાય. એ વાસનાના વંટોળમાં તમે જાઓ એટલે તમને સ્થિર થવા દે નહીં. તમારી વૃત્તિઓને ફેલાડી દે અને ભગવાનમાં તમે જોડાઈ શકતા નથી. એટલે આવું જે લક્ષણ એનો આપણે ત્યાગ કરવાનો. સ્વામી આગળ કહે છે, લંપટ ધન ત્રિય હરનકો કરત બહુત ઉપદેશ મુક્ત અર્ક ફલ અંબ સમ ભીતર સાર ન લેશ. આ જે ચોપાઈ છે એમાં જ્યારે આપણે સત્સંગના માર્ગે જઈએ તો જેનો ઉપદેશ સાંભળીએ, જેનો સમાગમ કરીએ, એનું લક્ષણ કેવું હોવું જોઈએ? તો કે જે લંપટ, જેમ ધન અને સ્ત્રી એની પાછળ જ લાગેલો હોય, એમ કોક માણસ ઉપદેશ કરતો હોય પણ એ જ્યારે કથા કરે તો એમાં વારે વારે સ્ત્રીઓના ઉદાહરણ લાવતા હોય બહુ, તો સમજવાનું કે એની વૃત્તિ સ્ત્રી તરફ છે. અને કોઈ પણ વાતમાં ધનનું પ્રાધાન્ય હોય તો ધન અને સ્ત્રી આ બેને કેન્દ્રમાં રાખીને જે ઉપદેશ કરતા હોય એ
લંપટ સમાન કીધા. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ કરવો નહીં. શિક્ષાપત્રી શ્લોક 28. આ શિક્ષાપત્રીમાં ભગવાને રેડ એલર્ટ મૂકી. એમાં સ્ત્રી, ધન અને રસાસ્વાદ 3 વસ્તુ આવી. તો એના કેન્દ્ર બિંદુમાં આ 3 વસ્તુ હોય તો ભગવાન કહે છે એનો સમાગમ કરવો નહીં. કેમ કે જે કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ છે એમાં જ એનો કેમેરો ફોકસ થયેલો છે, તો એ તમને ભગવાન બાજુ કેવી રીતે લઈ જઈ શકે? તો આ એક વસ્તુ સમજવાની. એ ધન ત્રિય હરનકુ એ ઉપદેશ કરે છે, એની પાછળ એનો મોટિવેશન સ્ત્રી અને ધનનો છે. તો એને ત્યાગ કરવો એમ કે છે. એટલે એનો દાખલો આપ્યો કે મુક્ત અર્ક ફલ અંબજ્યું ભીતર સાર ન લેશ. હવે આમાં ખ્યાલ ના આવે. આ શબ્દ એટલા ઊંડા છે. અર્ક એટલે શું? અર્ક ફળ એટલે આંકડાનું ફળ. આંકડો હોય એને કેરી આવે છે અને આંબે પણ કેરી આવે છે. અર્ક ફલ અંબ સમ. આંબાની કેરી અને આંકડાની કેરી બે જોવામાં સરખી લાગે. એમ અંબ એટલે આંબો, એનું જે ફળ કેરી, આંકડાની કેરી અને આંબાની કેરી. જે ખેડૂત હોય એને ખ્યાલ આવે. અત્યારે તો આંકડા જોવા નહીં મળતા હોય, પરંતુ આંકડો ને આંબો એના ઉપર જે ફળ થાય એ બે ફળ સરખા લાગે, પણ એને ખાય તો ખબર પડે એમાં પેલામાં સાર નથી. આંકડાની અંદર કશું થાય નહીં, ઉલટાનો તમારું શરીરની માથાકૂટ કરાવે, એવો એ આંકડો કહેવાય. અને આંબો જે છે એ તમને બધી રીતે પોષણ કરે. આંબાની જગ્યાએ સ્ત્રી અને ધન એના તરફ જેની વૃત્તિ ના હોય અને તમને ભગવાનને ભજવાનો માર્ગ બતાવતા હોય એ આંબાના ફળ જેવા, કેરી જેવા છે. અને એમાં જેની વૃત્તિ હોય અને તમારી આગળ ઉપદેશ કરે, તમને બધી વસ્તુઓ સમજાવવા બેસે, તો એને સમજવાનું કે આ આંકડાની કેરી છે. એ આંકડાની કેરીનું અથાણું થાય નહીં, આંકડાની કેરીનો રસ બને નહીં, એ આંબાની કેરી થાય. એમ આ વાતને પૂરી સમજવી પડે. દેવાનંદ સ્વામીએ એક કીર્તનમાં એની છણાવટ કરી કે પંચ વિષયના પૂરમાં જીવ તણાતો જાય, કેફ કરે જુદી જાતના છેલો છકેલો મદમાય જોય. પંચ વિષયનું પૂર એટલે શબ્દ, જગતના શબ્દ, જગતનો સ્પર્શ, જગતના રૂપ, જગતના રસ, જગતની ગંધ, આ પંચ વિષય એના પૂર, એનું પૂર જ આવ્યું હોય એમાં એમ કે તણાતો જાય. અને કરે કેફ જુદી જાતના, જુદા જુદા કેફ કરતો હોય. અને છેલો છકેલો મદમાય, અંદરથી છકેલો હોય અને અંદરથી મદમાતો હોય, મદમસ્ત હોય. પરનારીમાં પ્રીતડી ચિત્ત મળવા લલચાય, ભાડી રૂપાળી ભામની ધનદઈ ભેટે ભ્રષ્ટ થાય. જોઈએ, પરનારીમાં પ્રીતડી, બીજી સ્ત્રીમાં એને પ્રીત કરે, ચિત્ત મળવા લલચાય એનું ચિંતન કરે, પણ જેની જોડે 4 ફેરા ફરીને આવે શું ખોટી છે? એ રોજે તને ખાવાનું કરીને આપે છે, પણ એમાં એનું મન રહે નહીં, બીજા આટા મારે. ભાડી રૂપાળી ભામની, પોતાની સ્ત્રી હોય એનાથી રૂપાળી જોવે તો એને એમ કે ધનદઈ ભેટે ભ્રષ્ટ થાય. એને પૈસા આપી નહીં, એની જોડે સંબંધ કરે, એના આડા વ્યવહાર ચાલુ થઈ જાય, પછી આખું કુટુંબ પાયમાલ થઈ જાય. એની પાછળ બધી બહુ વસ્તુ આવે, એની પાછળ વાયોલન્સ આવે, એની પાછળ વ્યસન આવે, હિંસા આવે. આ બધા તત્વ એની પાછળ ફોલો કરે છે. દેવ મંદિરમાં દર્શન કરવા ભૂલ્યો ભટક્યો આવે. મંદિર ગયા હતા તો કે હા, ક્યારે? તો કે બેસતા વર્ષને દાડે. દેવ મંદિરમાં દર્શન કરવા ભૂલ્યો ભટક્યો આવે, માનનીયોના મુખ જોવાને આંખડીઓ અટકાવે. બેઠો બેઠો બધી સ્ત્રી જાય, આ ખરેખરી છે, આ ખરેખરી છે, પણ તારી ક્યાં છે? પણ જાય ખરો અંદર. એટલે માનનીયોના મુખ જોવામાં આંખડીઓ અટકાવે. એની આંખ જે છે એ પારકી સ્ત્રીને જોવામાં અટકી જાય, પણ ભગવાનનું દર્શન કરવા જાય નહીં. આ બધા લંપટના લક્ષણ છે.
આપણા જીવનની અંદર જ્યારે આ તત્વ પેસે તો સમજવાનું આપણે હરિભગત નથી, આપણે ત્યાગી હોઈએ કે ગ્રહસ્થ હોઈએ, પણ જો આ વસ્તુ અંદર પેઠી તો આપણે લંપટની વ્યાખ્યામાં છીએ. એ ભગવાનનો ભેટો કરાવનારું તત્વ નથી. આંખડીઓ અટકાવે ત્યાં જેને આંખ અટકી ગઈ. એટલે પ્રેમાનંદ સ્વામીને તમે પૂછો તો એ કે રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયા. મારી આંખ જે છે એ જગતના આકાર, જગતના રૂપને જોતા જોતા થાકી અને પાછી વળી અને એક સ્વામિનારાયણ ભગવાનના રૂપમાં અટકી ગઈ છે. હવે બીજે મારી આંખ જશે નહીં. આરત રાખી ના ઉચ્ચારે રામકૃષ્ણ મુખ વાણી. આરત એટલે પ્રેમ, આર્ત ભાવથી કોઈ દિવસ ભગવાનના નામ ના બોલે, ભગવાનની વાત ના બોલે, ભગવાનની વાણી ના બોલે. ગ્રામ કથાના દિયે ગપોડા, જુઠ્ઠે જુઠ્ઠું જાણી. પાછો કે ખરો આમાં કશો સાર નથી, આમાં કશું કાઢવાનું નથી. પાછો વાત તો એ જ ઉકેલે, એટલે બેઠો હોય તો આખા મલકની વાત ઉકેલે, સાર વગરની વાત જ બોલે. પાછો એમ કે છે ગ્રામ કથાના દિયે ગપોડા, જુઠ્ઠે જુઠ્ઠું જાણી. બધું જુઠ્ઠું જાણે ખરો અને ડાપણથી વાતે કરે, ભાઈ આમાં કશું કાઢવાનું નથી. પાછો ઉકેલે તાકો એનો એ જ. એટલે આ બધા લંપટના લક્ષણ છે. એ આપણામાં પ્રવેશી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું. એ કહે છે કે આ સંસારી સુખ વિશે ઝાંઝવાના પાણી દીશે, તેમાં નાહવા ઈચ્છે નિત્ય જોઈ. નાહવાની વાત કરે, પીવાની વાત નહીં. સંસારનું સુખ એમ કે ઝાંઝવાના જળ જેવું છે. હવે એમાં એ નાહવા ગયો એ ભીનો થવાનો નથી. એમ પંચ વિષયનું સુખ, જગતનું સુખ, એની પાછળથી તમને આનંદ મળશે, પર સદાને માટે સુખ મળશે, એ સમજણ જ ખોટી છે આપણી. એ ક્યારેય વસ્તુ શક્ય બનવાની નથી. એટલે આ વાતને સમજી રાખવાની. અને જે સ્વામીએ કહ્યું કે કુલટા કામિની એવો આ લંપટ દાસ છે, અને જે સ્ત્રી અને ધનમાં જેની વૃત્તિ હોય એનો સમાગમ કરવો નહીં. કેમ કે એ તમને કલ્યાણના માર્ગે લઈ જઈ શકશે નહીં. કારણ કે એનું મન જ એમાં લપટાયું હોય તો તમને એમાંથી બહાર કેવી રીતે કાઢી શકે? આ રેડ એલર્ટ મુક્તાનંદ સ્વામીએ પોતે ત્યાગી છે તો પણ એમણે એ વાતને છણાવટ કરી છે. કારણ કયું? તો કે સંત પુરુષ છે એ જીવ માત્રનું હિત કેવી રીતે થાય એનો જે વિચાર કરે એ જ વાત તમને એ સમજાવે. તો આ વાત સમજીને આપણામાં લંપટતા ક્યારેય પ્રવેશી ના જાય એનું અનુસંધાન રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.